નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને નામ સંબોધન કરતા ભારતીય બંધારણને જીવંત દસ્તાવેજ ગણાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રની આગેવાની લેશે. સાબરકાંઠાના સામાજિક કાર્યકર સુરેશ સોની અને સુરેન્દ્રનગરના વણકર લવજીભાઈ પરમારને પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત. ભારત અને ઇન્ડોનેશિયાએ આરોગ્ય, પરંપરાગત દવા, દરિયાઈ સલામતી સહિતના ક્ષેત્રોમાં સંધિઓનું આદાન પ્રદાન કર્યું અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની બીજી મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રને નામ સંબોધન કરતા સુશ્રી મુર્મુએ ભારતીય બંધારણને જીવંત દસ્તાવેજ ગણાતા જણાવ્યું કે આપણું બંધારણ આપણી સામૂહિક અસ્મિતાનો મૂળ આધાર છે, જે આપણને એક પરિવારની જેમ, એકતાના સૂત્રની જેમ બાંધી રાખે છે. છેલ્લા 75 વર્ષમાં બંધારણે આપણી પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. રાષ્ટ્રપતિએ માતૃભૂમિને વિદેશી શાસનમાંથી મુક્ત કરવા બલિદાન આપનારા તમામ શૂરવીરોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે દેશના ખેડૂત ભાઈ બહેનોએ ખૂબ મહેનત કરીને આપણા દેશને અનાજના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવ્યો. તાજેતરના વર્ષોમાં આર્થિક વિકાસનો દર સતત ઊંચે જઈ રહ્યો છે, જેને કારણે યુવાનો માટે રોજગારીની તકો સર્જાઈ છે. તેમણે જણાવ્યું કે સરકારે નાણાકીય સર્વસમાવેશિતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને મકાનો તથા પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડીને જનકલ્યાણને નવી વ્યાખ્યા આપી છે. ગુજરાતના વડનગરમાં પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમના નિર્માણ અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ પ્રાપ્ત કરેલી ઉપલબ્ધિઓનો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ દેખાવનો ઉલ્લેખ પણ કર્યો હતો. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના કુલ 942 કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે. રાષ્ટ્ર આવતીકાલે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રની આગેવાની લેશે. પ્રસ્તુત છે આ અંગે અમારા પ્રતિનિધિનો અહેવાલ. कल कर्तव्य पथ पर गणतंत्र दिवस परेड में भारत की सांस्कृतिक विविधता और सैन्य कौशल का एक अनूठा मिश्रण देखने को मिलेगा. गणतंत्र दिवस परेड की शुरुआत प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा राष्ट्रीय समर स्मारक पर पुष्पांजलि अर्पित करने के साथ होगी. ध्वजारोहण के बाद राष्ट्रपति द्रौपदी मुर्मू मार्च पास्ट की सलामी लेंगी, जिसमें सशस्त्र बलों, अर्धसैनिक बलों, एनसीसी और एनएसएस की इकाइयां शामिल होंगी. परेड में इंडोनेशिया के राष्ट्रपति प्रोबोवो सुबियांतो मुख्य अतिथि होंगे. कार्यक्रम का समापन 47 विमानों के फ्लाई पास्ट के साथ होगा. राष्ट्र और समाज निर्माण में उनके योगदान को सम्मानित करने के लिए विभिन्न क्षेत्रों से 10,000 विशेष अतिथियों को इस कार्यक्रम में भाग लेने के लिए आमंत्रित किया गया है. प्रादेशिक समाचार के लिए अनुपम मिश्र. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના 2 લોકોને પદ્મશ્રી જાહેર કરવામાં આવ્યા છે. સાબરકાંઠાના સામાજિક કાર્યકર સુરેશ સોની અને સુરેન્દ્રનગરના વણકર લવજીભાઈ પરમારને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. આકાશવાણી અને દૂરદર્શન પર આવતીકાલે નવી દિલ્હીના કર્તવ્ય પથથી 76મા પ્રજાસત્તાક દિવસની પરેડનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્કની સાથે OTT પ્લેટફોર્મ વેવ્સ પર પણ કરવામાં આવશે. કર્તવ્ય પથ પર ગઈકાલે માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ આ પરેડના જીવંત પ્રસારણ માટે આકાશવાણી અને દૂરદર્શન દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે ભારતની લોકશાહી આધુનિક વિશ્વ માટે અનોખું ઉદાહરણ છે. નવી દિલ્હીમાં 15મા રાષ્ટ્રીય મતદાતા કાર્યક્રમમાં સંબોધન કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે ભારત સમાવેશી લોકશાહીની આકર્ષક ઝલક ચૂંટણીમાં જોવા મળે છે. સુશ્રી મુર્મુએ ભારતીય લોકશાહી માટે આ મુજબ જણાવ્યું. हमारे लोकतंत्र विश्व का प्राचीनतम लोकतंत्र होने के साथ साथ विश्व का सबसे विशाल विविधतापूर्ण, युवा, समावेशी और संवेदनशील लोकतंत्र भी है. निर्वाचन आयोग के प्रबंधन, मतदाताओं की भागीदारी, सुरक्षा कर्मियों तथा इलेक्शन मशीनरी में सहयोग देने वाले नागरिकों के बल पर भारतीय लोकतंत्र द्वारा जिस विशाल पैमाने पर चुनाव आयोजित किए जाते हैं वो पूरे विश्व में अतुलनीय है. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ચૂંટણીઓમાં મહિલાઓની ભાગીદારી સમાજ અને દેશના એકંદર વિકાસનો મહત્વનો સંકેત છે. તેમણે જણાવ્યું કે 85 વર્ષથી વધુ વયના મતદારો, દિવ્યાંગ મતદારો અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી મતદારો માટે ચૂંટણી પંચે વિશેષ પ્રયત્ન કર્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે ભારતમાં હાલ 99 કરોડ મતદારો છે. દેશમાં ટૂંક સમયમાં 1 અબજથી વધુ મતદારોનો વિક્રમ સર્જાશે. મતદાન અંગે જાગૃતિ ફેલાવવા નવીન કાર્યક્રમો રજૂ કરવા બદલ દૂરદર્શનને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. દૂરદર્શનના મહાનિદેશક કંચન પ્રસાદે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ભારત અને ઇન્ડોનેશિયાએ આજે આરોગ્ય, પરંપરાગત દવા, દરિયાઈ સલામતી, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને ડિજિટલ વિકાસના ક્ષેત્રોમાં સંધિઓનું આદાન-પ્રદાન કર્યું હતું. નવી દિલ્હીમાં ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય અને પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા બાદ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે 2018માં તેમની ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન બંને પક્ષોએ ભાગીદારીને સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરી છે. શ્રી મોદીએ દ્વિપક્ષીય સહકાર અંગે આ મુજબ જણાવ્યું. आज राष्ट्रपति प्रबोवो के साथ आपसी सहयोग के विभिन्न पहलुओं पर व्यापक चर्चा हुई. रक्षा क्षेत्र में सहयोग बढ़ाने के लिए हमने तय किया है कि डिफेंस मैन्युफैक्चरिंग और सप्लाई चेन में साथ काम किया जाएगा. हमने मैरीटाइम सिक्योरिटी, साइबर सिक्योरिटी, काउंटर टेररिज्म और डी रेडिकलाइजेशन में सहयोग पर भी बल दिया है. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બંને પક્ષોએ ફિનટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવાનો પણ નિર્ણય લીધો હતો. ઇન્ડોનેશિયાના પ્રમુખ સુબિયાન્ટોએ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતમાં ભવ્ય સ્વાગત કરવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની બીજી મેચ હાલ ચેન્નાઈમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ઇંગ્લેન્ડની શરૂઆત નબળી રહી છે. ઇંગ્લેન્ડે માત્ર 6 રનના સ્કોરે જ ફિલિપ સોલ્ટના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી છે. અર્શદીપ સિંઘની ઓવરમાં ફિલિપ સોલ્ટ 4 રન બનાવી કેચઆઉટ થયો હતો. છેલ્લા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે 12 ઓવરમાં 5 વિકેટે 94 રન બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનો ત્રીજો સંકલ્પપત્ર બહાર પાડ્યો હતો, જેમાં યમુના નદીનો અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ જેવો વિકાસ કરવાનો અને ભારત પાકિસ્તાનના ભાગલા સમયે શહેરમાં સ્થાયી થયેલા શરણાર્થીઓને આપવામાં આવેલી મિલકતોનું લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડમાં રૂપાંતર કરવાના વચનનો પણ સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ મહિલા સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાની મેડિસિન કીઝે રોમાંચક મેચમાં વર્તમાન ચેમ્પિયન આર્યના સબાલેન્કેને 6-3, 2-6, 7-5થી પરાજય આપ્યો હતો. કીઝે સબાલેન્કાને સતત ત્રીજી વાર ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતવાથી વંચિત રાખી હતી. પુરુષ સિંગલ્સની ફાઇનલમાં આવતીકાલે વર્તમાન ચેમ્પિયન અને ટોચના ક્રમાંકિત ઇટલીના જન્નિક સિન્નર જર્મન ખેલાડી એલેક્ઝાન્ડર ઝ્વેરેવનો સામનો કરશે. ભારત અને ચીન વચ્ચે વિદેશ સચિવ ઉપમંત્રી સ્તરની બેઠક માટે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આવતીકાલથી ચીનના 2 દિવસના પ્રવાસે જશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે વિદેશ સચિવ ચીનમાં તેમના સમકક્ષ ઉપપ્રધાન સાથે મુલાકાત કરશે, જ્યાં દ્વિપક્ષીય હિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાને પગલે સહકારની હાકલ સાથે સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચની બેઠકનું આજે સમાપન થયું છે. સમાપનના સંબોધનમાં વિશ્વ આર્થિક મંચના પ્રમુખ બોર્ગે બ્રેન્ડેએ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા જેવી મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ પર તાત્કાલિક ધ્યાન આપવા પર ભાર મૂક્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને નામ સંબોધન કરતા ભારતીય બંધારણને જીવંત દસ્તાવેજ ગણાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રની આગેવાની લેશે. સાબરકાંઠાના સામાજિક કાર્યકર સુરેશ સોની અને સુરેન્દ્રનગરના વણકર લવજીભાઈ પરમારને પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત. ભારત અને ઇન્ડોનેશિયાએ આરોગ્ય, પરંપરાગત દવા, દરિયાઈ સલામતી સહિતના ક્ષેત્રોમાં સંધિઓનું આદાન-પ્રદાન કર્યું. અને રમતગમતમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની બીજી મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.